વરાછામાં શાળાએ જતા બાળકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં શાળાએ જતા બાળકોને નિશાન બનાવી તેમને ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવતા અસામાજિક તત્વો સામે વરાછા પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરાછા વિસ્તારની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી એવી ફરિયાદો ઉઠી હતી કે કેટલાક ટપોરી અને અસામાજિક તત્વો સ્કૂલ છૂટતી વખતે અથવા ભણવા જતી વખતે વિદ્યાર્થીઓને રસ્તામાં રોકી તેમને ધમકાવતા હતા. શખ્સો બાળકો પાસે રહેલા ખિસ્સા ખર્ચના પૈસા કે અન્ય કિંમતી વસ્તુઓ બળજબરીથી પડાવી લેતા હતા. બાળકો એટલા ડરેલા હતા કે તેઓ ઘરે વાત કરતા પણ અચકાતા હતા. જો કે આ બાબત પોલીસના ધ્યાને આવતા તેને ગંભીરતાથી લેવામાં આવી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ અને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સૂચના આપી હતી કે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફરતા આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે. આ આદેશનો અસરકારક અમલ કરતા વરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. વરાછા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બાળકોને ધમકાવતા શખ્સો કુબેરનગર પોપડા વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી અને 3 આરોપીઓ રોશન ધોળકિયા, ભાવિક લાડુમોર અને મિત ખૂંટને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મોજશોખ પૂરા કરવા માટે બાળકોને નિશાન બનાવતા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 308(5) અને કલમ 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસની આ કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યા છે. એક વાલીએ જણાવ્યું કે અમે બાળકોને સ્કૂલે મોકલતા ડરતા હતા, પણ પોલીસની આ કામગીરીએ અમને ફરી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે.